दया धर्म का मूल है, पाप का मूल अभिमान। तुलसी दया न छोड़िए जब लग घट में प्राण। दया धर्म का मूल है, पाप का मूल अभिमान। જ્યારે પાપ ઉત્પન્ન થવાનું હોય ત્યારે મનની અંદર અભિમાન આવી જાય. પણ ભગવાનની પ્રાર્થના, ભગવાનનું ભજન અને કોઈ પણ સત કરેલું કાર્ય અફળ જાતું નથી. મનોમનથી તમે ભગવાનની પ્રાર્થના કરો ને એટલે એ પ્રાર્થના ભગવાન સ્વીકારે જ છે અને એ પ્રાર્થનાનું ફળ પ્રભુ તમને આપે જ છે. હવે એક તમને નાનો એવો દાખલો દઉં કે એક નાનો બાળક નિશાળેથી છૂટી અને ઘર તરફ જતો હતો. એમાં રસ્તામાં એક દુકાન પાસે ઊભો રહી ગયો અને પોતાનું હહામણું મોઢું, નાના નાના પગ, નાના નાના પાગ, નાના નાના હાથ. આ છોકરો દુકાન પાસે ઊભો રહી અને એક નજરે જોવા લાગ્યો. હવે બહુ ધ્યાન કરી અને મનની અંદર બબડતો રહેતો, હોઠ પોતાના હલાવતો. એટલે મનની અંદર જે પ્રાર્થના કરતો હોય એ તો ખબર નથી, કોઈને ખબર ન હોય. આપણા મનની અંદર શું હોય કોઈને ખબર ન હોય, કારણ કે એ જે મનની અંદર પ્રાર્થના કરતો હોય એને જ ખબર હોય. પ્રાર્થના હંમેશા મનથી જ કરાય, બાકી કોઈ મોટી મોટી બધા લઈને બેસી જાઓ અને તમે કે હું ભગવાનનું ભજન કરું ને ભગવાનનું આમ કરું ને, એ કોઈ દી કામયાબ ન થાય. મનની અંદર આ પ્રાર્થના કરવી કોઈને કહેવાની વસ્તુ નથી, એ મનની અંદર જ બધું રાખવું પડે. પણ આ નાનો એવો બાળક એક જ ધારો બૂટની સામું જોઈ અને બેઠેલો ઊભેલો. આમાં અહીંયાથી એક બેન નીકળ્યા. હવે બેન સુખી ઘરના હતા એટલે બેને જોયું કે આ છોકરો શું જોવે છે, એટલે બેન પણ થોડીક વાર ત્યાં ઊભા રહી ગયા. 10 મિનિટ એક ધારા ઊભા રહ્યા એટલે તરત જ આ બાળકની એક ધારી નજર જોઈ અને બાળકને પૂછ્યું કે બેટા શું કરે? એટલે છોકરાએ કીધું કે હું ભગવાનને પ્રાર્થના કરતો કે આ જૂતા, આ બૂટ સારા મજાના છે, જો મને મળી જાય ને તો મને મજા આવી જાય. એટલે ઓલા બેન કાંઈ બોલ્યા નહીં, પણ એને દુકાનમાં લઈ ગયા. બાબાને દુકાનમાં લઈ જઈ અને દુકાનવાળાને કીધું કે ભાઈ આ જૂતા, આ બૂટનો શું ભાવ છે? એટલે કીધું કે ભાઈ બૂટના 260 રૂપિયા. એટલે બૂટ લઈ અને આ બાબાને પહેરાવી દીધા. એટલે બાબો તરત જ ઓલા બેનને કહેવા લાગ્યો કે તમે ભગવાનના ઘરના છો? કેમ? તો કે હું ભગવાનને પ્રાર્થના કરતો હતો કે મને આવા બૂટ મળી જાય તો મને મજા આવી જાય. તો તમે ભગવાનના ઘરના હશો એટલે મારી વાત સાંભળી ગયા હશો, એટલે આ બૂટ તમે મને લઈ દીધા. એટલે બેન મરક મરક હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે બેટા, મનથી પ્રાર્થના કરેલી હોય ને તો ભગવાન ગમે તે સ્વરૂપે આવી અને એ કાર્ય પૂર્ણ કરે. પણ તમારો આત્મવિશ્વાસ તમારી હારે હોવો જોઈએ. એટલે ભગવાનને કરેલી પ્રાર્થના કોઈ દિવસ અફળ જાતી નથી, એનું ફળ તમને મળે જ છે.
એટલે ભગવાનને મનથી પ્રાર્થના કરો એટલે કહેવાય છે કે જે મનથી પ્રાર્થના કરે, તન મન અને ધન, કોક તનથી કરે, તન નામ શરીર, કોક મનથી કરે એટલે જે અંદર આત્મામાંથી નીકળે ભગવાનના નામ એ મનથી કહેવાય. પોતાના શરીરથી જે કાંઈ સેવા કરે એ તનથી કહેવાય. અને કોક ધન એટલે કે લક્ષ્મી, પૈસાથી સેવા કરે તો ખરેખર તો આ બેને ભગવાનની પ્રાર્થના જ કરી કહેવાય, પણ પૈસાથી. આ નાના એવા બાળકનું મન રાજી કર્યું એટલે બાળક છે એ પ્રભુનું સ્વરૂપ છે, એટલે દિલમાં દયા રાખવી. કારણ તુલસીદાસે કીધું છે કે જ્યાં સુધી પ્રાણ હોય ને ત્યાં સુધી દયાને છોડવી નહીં. જો દયાને મૂકો તો સારું નહીં, એટલે દયા રાખવી દિલમાં. તમે દઈ ન શકો તો કાંઈ નહીં, પણ એના ઉપર ખાલી દયા રાખો ને તો પણ ઘણું છે. તો જે કાંઈ પ્રાર્થના કરવી ને એ મનથી પ્રાર્થના કરવી એટલે ભગવાન તમારું કાર્ય કરશે, કરશે અને કરશે.